નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતી 2023 જે અત્યારે અપીલ મિત્રો જે મહિલા મિત્રોએ જેમના ફોર્મ રિજેક્ટ થયા હતા અને જેમણે અપીલ કરી છે તો તેવા જે ઉમેદવારો છે તેમના માટેનો આ વિડીયો છે મિત્રો. તો અપીલ કર્યા બાદ શું પ્રોસેસ કરવાની હોય છે મિત્રો, અને અપીલ કર્યા પછી મિત્રો હવે જે છે તે આગળની પ્રોસેસ શું હશે, આજે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં ઓનલાઈન અપીલ કર્યા બાદ શું પ્રોસેસ કરવાની, ઓનલાઈન અપીલનો નિર્ણય કોણ કરશે, ઓનલાઈન અપીલની જાણ કેવી રીતે થશે, ઓનલાઈન અપીલ માટે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડશે, અને ઓનલાઈન અપીલના નિર્ણય બાદ અરજી માન્ય છે કે અમાન્ય ખબર કઈ રીતે પડશે, સાથે જ મિત્રો જે છે તે ફાઇનલ મેરિટ ક્યાં સુધીમાં બહાર આવશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીને લગતા આવા નોટિફિકેશન, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ સરકારી પરિપત્રો અને પેન્શનર્સના પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી મળી જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આંગણવાડી ભરતી પ્રક્રિયા માટેનું જે મેરિટ છે, કામ ચલાઉ મેરિટ મિત્રો, દરેક જિલ્લા વાઇઝ, ગામ વાઇઝ, ઘટક વાઇઝ એ તારીખ 19 ડિસેમ્બરના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. અને મિત્રો જે લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે તેવા મહિલા ઉમેદવારો માટે મિત્રો જે છે તે અપીલ કરવાનો સમયગાળો પણ મિત્રો જે છે તે 30 નવેમ્બર સુધીનો હતો. એટલે કે 21/12 થી લઈ અને 30/12 સુધી મિત્રો ઓનલાઈન અપીલ કરવાની હતી. હવે જે મહિલા ઉમેદવારોએ મિત્રો જે છે તે અપીલ કરી છે તેમના માટે હવે આગળ પ્રોસેસ શું હશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો હવે જે છે તે મહિલા મિત્રોને ફોન દ્વારા અથવા ટેલિફોનિક દ્વારા અથવા તો પત્ર દ્વારા મિત્રો જે તે જિલ્લા મથકે મિત્રો જે છે તે બોલાવવામાં આવશે અને જ્યાં અપીલ સમિતિ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. તો અપીલ સમિતિ મિત્રો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે અલગ અલગ હશે. જેમાં ગ્રામીણ ક્ષેત્રની અંદર મિત્રો જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબ, નાયબ ડીડીઓ સાહેબ અને પ્રોગ્રામ અધિકારી જિલ્લા પંચાયત, આ 3 સભ્યોની બનેલી કમિટી જે છે તે અપીલ સાંભળશે. તે જ રીતે મિત્રો મહાનગરપાલિકાઓ જે છે આપણી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢ, તો તેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પ્રોગ્રામ અધિકારી, આ 3 જણા જે સભ્યો છે તેમની બનેલી જે કમિટી છે તે મિત્રો જે તે મહિલા ઉમેદવારો છે તેમની અપીલ સાંભળશે. મિત્રો અપીલ દરમિયાન આપણે શું શું ધ્યાનમાં રાખવા જેવું છે, તો જે અપીલ કરી હોય જે વિષય બાબતમાં આપણે તેનો જે બેઝિક પુરાવો છે જે આપણે અપલોડ કર્યો છે, તો તે પુરાવા સાથે મિત્રો તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે, જેમ કે તેડાગર મહિલા હોય તો તેને ધોરણ 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન કર્યું હોય તો ગ્રેજ્યુએશન, સાથે જ અનામતનો લાભ લીધેલો હોય તો અનામતનું, મામલતદારનો પુરાવો, સ્વ ઘોષણાપત્ર, આ તમામ જે ડોક્યુમેન્ટ છે તે સાથે લઈ જવા. સાથે જ મિત્રો જો કોઈ માર્ક્સમાં ભૂલ હોય અથવા તો કોઈ ડિગ્રી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહી ગયું હોય, સ્વ ઘોષણાપત્ર અપલોડ કરવાનું રહી ગયું હોય, અથવા જે પ્રમાણેની અપીલ તમે કરેલી હોય તો એ અપીલને જે પુરાવો છે, જે અપીલનો જે મિત્રો આપણે જે પુરાવો રજૂ કરવાનો છે અપીલ સામે, વાંધા સામે, તો એ પુરાવા ઓરિજિનલ લઈ જવાના છે. સાથે જ મિત્રો જે કાર્યકર મહિલાઓ છે તેમને પણ ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી ધરાવતા હોય તો તમામના માર્કશીટ, જિલ્લા જે કલેક્ટર માફ કરશો મામલતદાર દ્વારા જે રહેઠાણનો પુરાવો આપવામાં આવે છે, સ્વ ઘોષણાપત્ર જે છે, સાથે જ મિત્રો અનામત કક્ષાના કેટેગરી ઉમેદવાર હોય તો તેણે અનામતનું જે લાભ લીધેલો હોય તો તે જાતિનું પ્રમાણપત્ર, સાથે જ મિત્રો આપણે જે અપીલ કરી છે તેના સામે જે વાંધા રજૂ કર્યા છે તેના જે બેઝિક પુરાવાઓ છે, જે અસલ પ્રમાણપત્રો છે તે લઈ જવાના હોય છે મિત્રો. હવે મિત્રો અપીલ સુનાવણી માટે ક્યારે અને કેવી રીતે બોલાવવામાં આવશે, તો મિત્રો ઘણા ખરા જિલ્લાઓમાં અપીલ સુનાવણી માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરી દેવામાં આવી છે. ગઈકાલે મિત્રો અરવલ્લી જિલ્લામાંથી આપણને મેસેજ મળ્યા છે કે ત્યાં જે છે તે અપીલ જે છે તે સાંભળવા માટે અનેક ઉમેદવારોને ટેલિફોનિક મતલબ ફોન દ્વારા બોલાવી અને સાંભળવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલે હવે 10 દિવસ એટલે કે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લાઓમાં જેટલા લોકોએ અપીલ માટે અરજી કરેલી હશે તે તમામને મિત્રો લેખિત પત્ર દ્વારા અથવા તો ટેલિફોનિક જાણ દ્વારા જે છે તે અપીલ સુનાવણી માટે જિલ્લા કક્ષાએ મિત્રો બોલાવવામાં આવશે. અચૂક જિલ્લા કક્ષાએ મિત્રો બોલાવેલ સમય અને સ્થળે હાજર થઈ અને અપીલ માટે તમારે રૂબરૂમાં હાજર રહી અને રૂબરૂમાં જે અપીલ સામેના જે પુરાવો છે, નક્કર પુરાવો, તે રજૂ કરવાના રહેશે. જે ઉમેદવારો અપીલમાં હાજર નહીં રહે તો તેવા ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખવું માટે આ 10 દિવસ દરમિયાન તમારો ફોન જે છે તે ચાલુ રાખવો, સાયલેન્ટ મોડ અથવા તો ફ્લાઇટ મોડ અથવા તો સ્વિચ ઓફ કરવો નહીં. સાથે જ પત્ર વ્યવહાર એટલે કે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ રોજ ચકાસણી કરતું રહેવું કે ક્યાંક પત્ર તો આવ્યો નથી, જેમ રિજેક્ટ
થયેલા મહિલા ઉમેદવારો જેમણે અપીલ કરી છે તેવા ઉમેદવારોએ ખાસ આ 10 દિવસ એલર્ટ રહેવાની જરૂર છે મિત્રો. કારણ કે અપીલની જે અલગ અલગ જિલ્લા વાઇઝ જે કમિટીઓ છે તે ઘણા ખરા જિલ્લાઓમાં ગત વર્ષે પણ મિત્રો પત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જ્યારે ઘણા ખરા જિલ્લાઓમાં ટેલિફોનિક જે મોબાઈલ ફોન નંબર જે ફોર્મમાં ભરવામાં આવ્યો તે ફોર્મ પર જાણ કરી અને પણ જણાવવામાં આવે છે. તો આપણે બંને રીતે મિત્રો અલર્ટ રહીશું, પોસ્ટ ઓફિસમાં પણ રોજ જાણ કરતા રહીશું અને આપણો ફોન જે છે તે પણ હંમેશા ચાલુ રાખીશું મિત્રો. જે ફોન જો તમારો ફોન આવશે તો તે પણ દિવસના 10 થી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીમાં જ આવશે, કારણ કે ઓફિસરનો જે ટાઈમ છે એ દરમિયાન તમને ફોન કરવામાં આવશે મિત્રો. હવે મિત્રો અપીલ સુનાવણી બાદ અરજી માન્ય છે કે અમાન્ય ખબર કઈ રીતે પડશે? હવે 10 તારીખ સુધીમાં મિત્રો તમામ જે મહિલા ઉમેદવારો છે જેમના ફોર્મ રિજેક્ટ થયા છે અને જેમણે અપીલ કરી છે તેમની અપીલની સુનાવણી જિલ્લા કક્ષાએ જે છે 3 સભ્યોની બનેલી કમિટી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ તમારી અપીલ જે છે તે અપીલ સામેની અરજી માન્ય છે કે અમાન્ય ખબર કઈ રીતે પડશે? તો તેના માટે મિત્રો તમારે અપીલ નિકાલનો જે સમય છે તે મિત્રો 31/12/2023 થી 9/1/2024 સુધીનો છે. એટલે કે મિત્રો અપીલ નિકાલ આપણે તમને વાત કરી તે પ્રમાણે 10 તારીખ સુધીમાં જે છે તે અપીલ નિકાલ કરી દેવાનો છે, જે અત્યારે હાલ ચાલુ છે કાર્યક્રમ વિવિધ જિલ્લાઓમાં. અપીલ સુનાવણી બાદ નિર્ણયની જાણ કેવી રીતે થશે? તો મિત્રો અપીલ જે છે આપની અપીલ સામે જે પણ નિર્ણય લેશે કમિટી તે ઓનલાઈન તમારું જે છે તે અપલોડ કરી દેવામાં આવશે કે તમારી અરજી જે છે તે માન્ય છે અથવા તો નથી છે. કઈ રીતે જોઈ શકાશે મિત્રો ઓનલાઈન? તો આપણે એના માટે મિત્રો EHRMS જે આપણી વેબસાઇટ છે જેના પર આપણે ફોર્મ ભર્યું હતું, તો ગૂગલ ક્રોમમાં જઈ અને આપણે EHRMS ની જે વેબસાઇટ છે તે ઓન કરવાની રહેશે. ત્યારબાદ કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. હવે આપણે રિક્રુટમેન્ટ જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું તો એમાં મિત્રો વિવિધ ઓપ્શન આવશે, જેમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, એડિટ એપ્લિકેશન, વિડીયો ટ્યુટોરિયલ, ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન. આપણે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન કર્યું હતું, એટલે કે અપીલ કરવા માટે આપણે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશનમાં ગયા હતા. હવે અપીલનું સ્ટેટસ જોવા માટે, એટલે કે આપણી જે કમિટીએ આપણને સાંભળ્યા બાદ આપણો જે નિર્ણય છે કમિટીનો એ આપણા વિશે શું સંભળાવવામાં આવ્યો છે તેનું જાણવું હોય તો આપણે ગ્રીવેન્સ સ્ટેટસમાં જવાનું છે. તો મિત્રો ગ્રીવેન્સ સ્ટેટસમાં ક્લિક કરવાથી કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે, જેમાં આપણે જાહેરાત ક્રમાંક, અરજી ક્રમાંક, ઓટીપી વગેરે દાખલ કરવાથી મિત્રો જે અરજીનું સ્ટેટસ છે તે જાણવા મળશે અને આપણી અરજી જે આપણે જિલ્લા કક્ષાએ માન્ય કમિટી સામે ઉપસ્થિત થઈ અને જે આપણા પુરાવાઓ રજૂ કર્યા છે તે તેમને માન્ય છે કે નહીં તે તમામ જે માહિતી છે તે મિત્રો ગ્રીવેન્સ સ્ટેટસમાં તેઓ અપલોડ કરી દેશે અને આનો સમયગાળો મિત્રો 10 તારીખથી લઈ અને 20 તારીખ સુધીનો રહેશે મિત્રો. હવે આંગણવાડી ભરતી પ્રક્રિયામાં જે છે તે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો મિત્રો ડોક્યુમેન્ટની અંદર સ્વઘોષણા પત્રનો નમૂનો, આધાર કાર્ડ એટલે કે ઓળખાણનો પુરાવો, જન્મ તારીખના દાખલામાં મિત્રો LC અથવા તો ધોરણ 10 નું ક્રેડિટ સર્ટિફિકેટ, મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર, જાતિનો પુરાવો, તેડાગર મહિલા માટે ધોરણ 10 પાસ એનું ટ્રાયલ સર્ટી, ધોરણ 12 પાસનું ટ્રાયલ સર્ટી, સ્નાતક જો થયા હોય તો સ્નાતકના મિત્રો 3 વર્ષના જે છે તે માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, અનુસ્નાતક હોય તો 4 સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી માર્કશીટ, તેમજ મિત્રો જો તમે વિધવાનું કોઈ મહિલાએ લાભ લીધેલો હોય તો વિધવા માટેનું જે પ્રમાણપત્ર છે તે પણ રજૂ કરવાનું રહેશે મિત્રો. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે? તો મિત્રો તારીખ 10 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી, 19 જાન્યુઆરી, એટલે કે 10 દિવસની અંદર 10 થી લઈ અને 20 જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે જે મિત્રો છે તે અપીલનો નિકાલ થયા બાદ એક ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવી જશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવ્યા બાદ જે ઉમેદવારો પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવે છે તેવી તમામ મહિલા ઉમેદવારોને મિત્રો 10 દિવસની અંદર એટલે કે તારીખ 31 જાન્યુઆરી સુધીમાં મિત્રો જે છે તે પ્રમાણપત્ર ખરાઈ માટે જિલ્લા કક્ષાએ ICDS શાખામાં બોલાવવામાં આવશે અને આપનો જે ઓર્ડર છે તે મિત્રો 1 ફેબ્રુઆરી 2024 થી આપની જે નોકરી છે તે આપના સિલેક્ટેડ સ્થળ, એટલે આપણે કે જે ગામ માટે આપ પસંદ થયા છો ત્યાં કાર્યકર અથવા તેડાગર માટેની આપની નોકરી 1 ફેબ્રુઆરીથી લગભગ ચાલુ થઈ જશે. તો મિત્રો આ ખૂબ જ અગત્યના ન્યૂઝ હતા આંગણવાડી મહિલાઓ માટે. તો આ વિડીયો ચોક્કસથી આપણને ગમ્યો હશે અને આ વિડીયો આપ આપના તમામ જે કલીગ મિત્રો છે તેમની સાથે શેર કરો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.